સુરતમાં ખુલ્લા મેદાનમાં સૂતેલા બે વ્યક્તિઓ ઉપર ટ્રકનું પૈડું ફરી વળતા બે વ્યક્તિઓ કચડાયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર બનાવને લઈ અને ખુલ્લા મેદાનમાં સૂતેલા બે પૈકી એકનું ટ્રક નીચે કચડાઈ જતા મોત નિપજ્યું હતું. જો કે જે ટ્રકથી યુવક કચડાયો તેમાં ભેંસો ભરેલી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોળી વિસ્તારમાં આવેલા ખુલ્લા ઝાડી ઝાંખરાવાળા મેદાનમાં બે યુવકો સૂતા હતા. આ દરમિયાન ભેંસ ભરેલા ટ્રકે રિવર્સ લીધી હતી, જેથી બંને સૂતેલા યુવકો દબાયા હતા, જેમાંથી એકનું કચડાઈ જવાથી મોત નિપજ્યું હતું, જ્યારે બીજાને ઈજાઓ પહોંચી હોવાથી હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માત બાદ ટ્રકનો ચાલક નાસી ગયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ડિંડોલી પોલીસે જણાવ્યું કે ચાલક ટ્રક આ ખુલ્લા ગ્રાઉન્ડમાં રિવર્સ લેતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગ્રાઉન્ડમાં પંકજ કેવટ અને ધીરજ મોરિયા નામના બે વ્યક્તિ સૂતા હતા. સવારે 7:30 વાગ્યા આસપાસની આ ઘટના છે. અકસ્માતમાં પંકજ કેવટને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ધીરજ મોરિયાનું મોત નિપજ્યું હતું. હાલ આ બંને યુવક શા માટે અહીં સૂતા હતા તથા અકસ્માત સર્જનાર સહિતની વિશેષ તપાસ ચાલુ છે.